દીક્ષિતાને મીણિયા રંગ પેન્સિલ અને રંગીન પેન્સિલનો શોખ હતો. તે હંમેશા ભેગું કર્યા રાખતી હતી. તેનો એટલો બધો શોખ હતો કે એને એનું અભિમાન પણ આવી ગયું. તેને એવું માનતી હતી કે મારા વર્ગમાં કોઈ પાસે મારા જેટલી પેન્સિલ હશે નહીં. આ બધાની એને વધારે ને વધારે લાલચ લાગી ગઈ અને તેની લાલચ એટલી બધી વધી ગઈ કે શાળામાં રિસેસના સમય દરમિયાન તેના મિત્રોની બેગમાંથી પણ એ ચોરી કરવા લાગી. એક રાત્રે જ્યારે દીક્ષિતા સૂતી હતી ત્યારે તેના મિત્રો ઈના, મીના, ટીના, દીકાયના આ ભૂત મિત્રો આવ્યા અને એમણે બધી પેન્સિલ જોઈને નવાઈ પામ્યા. એટલી બધી પેન્સિલ જોઈને એમને પણ એવું થયું કે લાવો ને એમની બેગમાં પણ અમે પેન્સિલો ક્યાંકથી લઈને મૂકી દઈએ. તો એ તો મૂકીને ઝટપટ જતા રહ્યા અને બીજે દિવસે જ્યારે આંખ ખોલી અને જોયું દીક્ષિતાએ તો તેની બેગ તો બહુ ભારે ખમ લાગી. તેણે જોયું તો એની અંદર ભરચક બેગ હતું અને ઝાઝી બધી પેન્સિલો, રંગીન પેન્સિલો હતી. તો દીક્ષિતાની મમ્મીનું ધ્યાન ગયું કે બહુ જ ભારે ખમ બેગ છે દીક્ષિતાની, એને તો ખૂબ તકલીફ પડે છે. તો તેની મમ્મીએ વિચાર્યું કે શું એને વધારે ગૃહ કાર્ય આપ્યું હશે, કેમ આવું થયું હશે. જ્યારે દીક્ષિતા રમવા માટે બહાર ગઈ ત્યારે તેની મમ્મી રૂમની સફાઈ કરવા માટે તેના રૂમમાં આવી અને જ્યારે તે સફાઈ કરતી હતી ત્યારે તેણે જોયું દીક્ષિતાની બેગમાં કે ઝાઝી બધી પેન્સિલ છે. ઓહો અને આટલા બધા કલરો તેની પાસે ક્યાંથી આવી ગયા. એને તો ખૂબ આઘાત લાગ્યો. એને ખ્યાલ આવી ગયો કે એને નક્કી મિત્રોને પાસેથી ચોરી કરી છે. તો એને પણ એને પાઠ ભણાવવાનું વિચાર્યું. તેણે દીક્ષિતાની જે રિમોટ હતું કારનું, તેને રમકડાનું, તે એણે છુપાવી દીધું. જ્યારે દીક્ષિતા રમતી આવી ત્યારે તે શોધવા લાગી કે મારી કારનું રિમોટ ક્યાં ગયું હશે. જ્યારે તેની મમ્મી આવી તો તેણે કહ્યું કે દીક્ષિતા, તારી વસ્તુ તને ન મળે તો તને કેવું દુઃખ થાય છે. તો બીજા બાળકો પણ તેમની વસ્તુઓ તું એને લઈ લે છે તો એને પણ દુઃખ થતું હશે ને. તો આપણે આવું કરવું સારું છે? જ્યાં દરેકને તેમની વસ્તુ આપી દે. અને દીક્ષિતાને તેની ભૂલ સમજાઈ અને બીજા દિવસે દરેકને તે વસ્તુઓ એમને પોતાની દઈ દીધી. દરેક બહેનોને, બેની બેનપણીને તેની વસ્તુ મળી ગઈ એટલે એ પણ ખુશ થઈ ગઈ અને ભૂત મિત્રો એનાથી ખુશ થઈ ગયા અને એણે દીક્ષિતાને પ્રમાણપત્ર આપ્યું. ચલો તાલી પાડી દો.